નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે તારીખ 3 જૂન 2026 વરસાદની વાત કરીએ, ઉપરાંત વરસાદની આગાહીની વાત, આવનારા દિવસોમાં અને હજુ પણ ગુજરાતમાં વરસાદનો મેઘતાંડવ કેટલું રહેશે, ચોમાસું કઈ પરિસ્થિતિમાં આગળ વધી રહ્યું છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે। મિત્રો વાત કરીશું શરૂઆતથી હવામાન વિભાગની માહિતી અનુસાર। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ વરસાદી ઝાપટા પડી ગયા, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ મેઘરાજા મહેરબાન થયા। જો કે આજે 3 જૂન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભુજમાં 41 ડિગ્રીની આસપાસ નોંધાઈ જવા પામ્યું છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું કે રાજ્ય પર સર્જાયેલા બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળશે। અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા આજે પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારે મિત્રો ઉત્તર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદ અને વાવાઝોડાની ભારે આગાહી વ્યક્ત કરી છે। જો કે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, મહીસાગર અને કચ્છ સહિતના ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની શક્યતા રહે છે। આ સિવાય ખેડા, આણંદ, વડોદરા, સુરત અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગો અને સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં પણ 40 થી 50 કિલોમીટરની ઝડપે હળવા મધ્યમ વરસાદ પણ પડી શકે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પણ વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે। આગામી 24 કલાક દરમિયાન શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જેમાં 1 કે 2 રાઉન્ડ પણ આવી શકે છે। ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ નોંધાઈ ગયું, જે સામાન્ય કરતા 4.3 ડિગ્રી ઓછું જોવા મળ્યું। આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના રહે છે, જેનાથી નાગરિકોને ગરમીથી મોટી રાહત મળવાની છે। ત્યારે મિત્રો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હજુ પણ રહી શકે છે। આજે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની માહિતી અનુસાર રાજ્ય પર સર્જાયેલી 3 સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવશે। આજે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। પવનની ગતિ પણ એવરેજ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે। એટલે મિત્રો તમારે કોઈ પણ ચીજ વસ્તુ હોય તેને સુરક્ષિત જગ્યાએ લઈ લેજો અને એક મોટી નુકસાનીથી આપણે એડવાન્સમાં બચી શકીએ। ત્યારે મિત્રો વાત કરીશું વરસાદી વાતાવરણને કારણે ગરમીમાં મોટાભાગના વિસ્તારોમાં રાહત મળી ગઈ છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે। વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ગરમીથી 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। આગામી 1-2 દિવસમાં હજુ પણ ઘટાડો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। અનેક શહેરોના મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા મોટો ઘટાડો થતા લોકોને રાહતનો અહેસાસ થયો છે। ત્યારે વાત કરીશું મિત્રો ચોમાસાની હાલની પરિસ્થિતિ। હવામાન વિભાગની માહિતી અનુસાર આવતીકાલે 4 જૂન 2026 કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। કેરળમાં ચોમાસાનો પ્રવેશ થયા બાદ ધીમે ધીમે આગળ વધશે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ એક આગાહીકારોના અનુમાન મુજબ 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરે તેવી શક્યતા દેખાઈ રહી છે। બાકી મિત્રો નવું ને નવું કઈ અપડેટ આવશે, નવા ચેન્જીસ થશે, હવામાનમાં હોય, ગરમીમાં હોય, પવનમાં હોય અને વરસાદમાં હોય, તો તમામ પ્રકારની માહિતી અમારા વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવા સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।